નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મુખ્યમંત્રીએ આણંદના અંબાલીના ગ્રામજનો સાથે હૃદયસ્પર્શી વાર્તાલાપ કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા ખાતેના કાર્યક્રમ બાદ ગાંધીનગર પરત જઈ રહ્યા હતા। તે સમયે મુખ્યમંત્રીએ જ્યારે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાલી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક હૃદયસ્પર્શી દ્રશ્ય સર્જાયું હતું। શાળા છૂટ્યા બાદ યુનિફોર્મ પહેરીને ઊભેલા માસૂમ બાળકો અને સ્થાનિક ગ્રામજનો મુખ્યમંત્રીની એક ઝલક મેળવવા આતુરતાથી માર્ગની બાજુમાં ઊભા હતા। તે સમયે મુખ્યમંત્રીની નજર આ બાળકો અને ગ્રામજનો પર પડી। તેમને ક્ષણનો વિલંબ કર્યા વિના તેમની ગાડી તાત્કાલિક ઊભી રખાવી। મુખ્યમંત્રીએ પ્રોટોકોલની તમામ મર્યાદાઓ આ બાજુ પર મૂકીને પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા અને સીધા જ બાળકો તરફ આગળ વધ્યા। ગામડાના ધૂળિયા માર્ગ પર ગુજરાતના શાસકને પોતાની વચ્ચે જોઈને બાળકોના ચહેરા આશ્ચર્ય અને ખુશીથી ખીલી ઉઠ્યા હતા। મુખ્યમંત્રી કોઈપણ ઔપચારિકતા વિના બાળકો સાથે સહજ ભાષામાં સંવાદ કરીને કઈ સ્કૂલમાં ભણો છો, શું અભ્યાસ કરો છો જેવા વાલભર્યા પ્રશ્નો પૂછીને તેમને બાળકોની ફીટ થપથપાવી। તેમણે ભણીને જીવનમાં આગળ વધવા માટે પોતાના પ્રોત્સાહિત કર્યા હતા। આ મુલાકાત બાદ માત્ર ઔપચારિક નહોતી પરંતુ એક વડીલ પોતાના સંતાનો પ્રત્યેના સ્નેહની અનુભૂતિ કરાવી હતી। બાળકો બાદ મુખ્યમંત્રીએ ત્યાં ઉપસ્થિત ગ્રામજનો સાથે પણ ખૂબ જ આત્મીયતાપૂર્વક સંવાદ કર્યા હતા। ગામમાં કોઈ તકલીફ તો નથી ને તેવી પૂછા કરી તેમણે વહીવટીતંત્ર પ્રત્યે પ્રજાના વિશ્વાસને વધુ મજબૂત કર્યો હતો। તેમણે વાલીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ બાળકોના શિક્ષણ સાથે બાંધછોડ ન કરવી, તેમને ભણાવવા। મુખ્યમંત્રીના આ સંવેદનશીલ અને સામાન્ય માનવી પ્રત્યેની ચિંતા ગ્રામજનોના હૃદયને સ્પર્શી ગઈ। આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી નજીકના ઘરમાં કાર્યરત ગોબર ગેસ પ્લાન્ટ પર પડી। તેમણે તુરત જ પ્લાન્ટના માલિક વિઠ્ઠલભાઈ પરમાર પાસે જઈને તેમની સાથે ગોબર ગેસ પ્લાન્ટના વપરાશ, તેનાથી થતા ફાયદા, આ પ્લાન્ટ કેટલા સમયથી કાર્યરત છે તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી। સત્તાના સર્વોચ્ચ શિખરે બેઠેલી વ્યક્તિ એક સામાન્ય ખેડૂત સાથે આટલી સહજતાથી વાત કરે તે દ્રશ્ય ખરેખર અનન્ય બન્યું હતું। મુખ્યમંત્રીના અણધારી મુલાકાત અને સરળ સ્વભાવથી ગદગદિત થયેલા વિઠ્ઠલભાઈએ ગૌરવભેર કહ્યું, અમને તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે રાજ્યના મુખ્યમંત્રી તેમની ગાડી ઊભી રાખીને અમારી ખબર અંતર પૂછવા ઊભા રહેશે। આ અમારા આખા ગામ અંબાલી ગામ માટે અત્યંત આનંદ અને ગૌરવની ક્ષણ છે। મુખ્યમંત્રી આ સહજતાએ સાબિત કરી આપ્યું કે શાસન જ્યારે સંવેદનશીલ હોય ત્યારે લોકશાહી સાચા અર્થમાં સાર્થક બને છે।